તારું નામ શું છે? અનિલ. અને તારું? વિષ્ણુ. વિષ્ણુડા, તું શું કરે? તું નાયો કેમ નહીં? હે? હું કાલે નાયો. તું નહીં નાયો લાગતો. વાળે નહીં. હું કાલે નાયો. કચરાનું શું કરતા હતા? હે? કાર્ટૂન કાઢતા હતા. શું કરતા હતા? કાર્ટૂન. કાર્ટૂન કાઢતા હતા. એ કાર્ટૂન શું કરવાનું? વેચવાના. વેચવાના? હા. કેટલા પૈસા આવે? આ 20 રૂપિયા કિલો થાય. 20 રૂપિયા કિલો જાય આ કાર્ટૂન? અને પેલું પ્લાસ્ટિક? પાસે 10 રૂપિયા કિલો. 10 રૂપિયા કિલો? પછી શું કરો? પછી કેટલું વેણો? આખો મલકનું. મલકનું? પછી મમ્મી નાલો પૈસા તો? મારી મમ્મી તો મારી જે કઈ આલા. તારી મમ્મી મરી ગઈ? અને તાર બાપા? મારા બાપા અમારા બે બાપા દારૂ પીવે છે. દારૂ પીવે છે? મારું નામ વિષ્ણુ છે, આનું નામ અનિલ છે. અમે ફૂટપાથ ઉપર રહેતા હતા અને ભંગાર વહેંચતા હતા. એટલે જાનથી પછી સાહેબે જોયા અમને કીધું કે આ બધું શું કરો છો? મેં કીધું સાહેબ અમે ભંગાર વહેંચીએ છીએ ને આટલે ઊંઘીએ છીએ. જે સાહેબ કીધું કે હવે છોડો કે તમારે ભણવાનું હતું કે હું કરી શકું. અમે કીધું હા સાહેબ અમે ભણશું. એટલે સાહેબે અમને નિશાળમાં બેસાડ્યા, એડમિશન લઈ આલ્યું, અમને છાપરું બનાવી આલ્યું, રહેવા માટે તાટપત્રી લઈ આલી, જો પછી ખાવા પીવાની વ્યવસ્થા અમારી કરી આલી, કપડાં ચપ્પલ એવું બધું મસ્ત. હવે પહેલાં કરતાં બધું સરસ લાગે છે. જિંદગી જીવવામાં આમ એક નંબર આનંદ આવી ગયો.